નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 સપ્ટેમ્બર 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં ભારે પવન સાથે પડી શકે છે ધોધમાર વરસાદ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે। તેમનું અનુમાન છે કે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે। પંચમહાલ, લીમખેડા, દાહોદના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી શકે છે। 29 અને 30 સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતાઓ છે। સાથે સાથે દરિયા કિનારાના વિસ્તારોમાં આવતીકાલે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે। કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના સમયે વરસાદને લઈ આગાહી કરી છે। આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે। 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે। બીજી તરફ 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે। 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે। નવરાત્રિ દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે। આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે। તેમજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની ટ્રફ લાઇન ગુજરાતમાં એક્ટિવ થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે તથા ગાજવી સાથે રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા વરસાદના કારણે તાપમાન 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।